તો એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ હવે ભૂતિયા ડિમોલેશનના ભૂત પકડવાનું તંત્રનું નાટક છે। માત્ર તપાસના નામે કમિટી રચી અને મામલો થાળે પાડવાનો શું મનપાનો પ્રયાસ છે? જવાબદારોને બચાવવા માટે ઉચ્ચ અધિકારીઓએ રમત શરૂ કરી છે। કેટલા દિવસમાં તપાસ કરવી અને રિપોર્ટ કરવો તે અંગે કોઈ જ સૂચના નથી આપવામાં આવી। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। સેન્ટ્રલ ઝોનના અધિકારીઓની ભૂમિકાની તપાસ માટે કમિટી રચાઈ છે। ડેપ્યુટી કમિશનર એમ ગજ્જરની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી। 2 ડેપ્યુટી કમિશનર અને એડિશનલ સિટી ઇજનેર, 2 કાર્યપાલક ઇજનેર અને 1 ડેપ્યુટી ઇજનેરનો આ કમિટીમાં સમાવેશ થાય છે। ભૂતિયા ડિમોલેશન અંગે 6 સભ્યની તપાસ કમિટી હવે તપાસ પણ કરશે। તો હવે માત્ર તપાસના નામે કમિટી રચી અને મામલો થાળે પાડવાનો મનપાનો આ પ્રયાસ છે। વીટીવી ન્યૂઝ દ્વારા એ ભૂતિયા ડિમોલેશનનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। કમિટી રચવામાં આવી છે, પરંતુ શું કમિટી રચી અને મામલો થાળે પાડવાનો આ પ્રયાસ છે તેને લઈને સવાલો છે। જવાબદારોને બચાવવા માટે ઉચ્ચ અધિકારીઓએ હવે જાણે રમત શરૂ કરી છે। કેટલા દિવસમાં તપાસ કરવી અને રિપોર્ટ કરવો તે અંગે કોઈ જ પ્રકારની સૂચના નથી આપવામાં આવી। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ તપાસ કમિટીની રચના કરાઈ છે। સેન્ટ્રલ ઝોનના અધિકારીની ભૂમિકાની તપાસ માટે કમિટી રચાઈ અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ઓનલાઈન પર છે। ધ્રુવ, જે પ્રમાણે ભૂતિયા ડિમોલેશન બાદ વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો છે અને હવે તેની અસર થઈ છે, કમિટીની રચના કરાઈ છે, શું જાણકારી? બિલકુલ, જે રીતે આ સુરતના નાસિરનગરનું ભૂતિયા ડિમોલેશન થયું અને ભૂતિયા ડિમોલેશનમાં 100 થી વધુ મકાનો તોડી પડાયા। અચાનક જ અધિકારીઓની ટીમ ત્યાં પહોંચે છે અને આખા જે ડિમોલેશન જે છે તે કરી દેવામાં આવે છે મકાનોના। આ અંગે જયારે વીટીવીની ટીમ આ જવાબદાર અધિકારી પાસે પહોંચી અને જવાબ માંગી રહી હતી કે આખરે આ ડિમોલેશન કોણ કરી ગયું, ત્યારે સેન્ટ્રલ ઝોનના જે અધિકારી છે જીયાંગ રામજીવાલા તેવું નિષ્ઠાપૂર્વક અને કહી રહ્યા હતા કે આ જે છે તે અમને ખબર જ નથી આ કોણ કરી ગયું છે, અમે ત્યાં હાજર હતા જ નહીં। પરંતુ તેના આ નિવેદનના બીજા જ દિવસે વીટીવીએ એક પુરાવો પણ સામે આપ્યો હતો કે તેઓ ત્યાં સ્થળ ઉપર હાજર હતા અને તમે જે વાત કરી રહ્યા હતા તે ખરેખર સદંતર ખોટી પુરવાર થઈ છે। એટલે ત્યારબાદ હવે જયારે આ તેઓનું જૂઠાણું પકડાઈ ગયું છે, અરીસો દેખાઈ ચૂક્યો છે, ત્યારે હવે જે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા કે નથી પહોંચ્યા અને કઈ રીતે તેઓની ભૂમિકા હતી તે માટે આખરે સુરત મ્યુનિસિપલ કમિશનરની દ્વારા એક તપાસ કમિટીની રચના કરવી પડી છે। સુરત સેન્ટ્રલ ઝોનના અધિકારીઓની ભૂમિકાની તપાસ અન્વયે આ આખી કમિટીની રચના કરાઈ છે, જેમાં ડેપ્યુટી કમિશનર એમ ગજ્જરની અધ્યક્ષતામાં આખી કમિટીની રચના કરાઈ છે। આ કમિટીની રચનામાં 2 ડેપ્યુટી કમિશનર, 1 એડિશનલ સિટી ઇજનેર, 2 કાર્યપાલક ઇજનેર અને 1 ડેપ્યુટી ઇજનેર સહિત 6 સભ્યોની આ કમિટીની રચના કરાઈ। પરંતુ આ માત્ર ખાલી અધિકારીઓની ચામડી બચાવવા માટેનો આ એક વચ્ચેનો પેટર્ન શરૂ કરાયો હોય ઉચ્ચ અધિકારીઓ દ્વારા તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। આ કમિટીની અંદર કેટલા દિવસમાં રિપોર્ટ રજૂ કરવો તેવો બિલકુલ આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।